રામ સીતારામ, જય શ્રી કૃષ્ણજી, માતાજીજી, ગોપાલજી, ઠાકરધણીજી, જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુજી, બિલકુલ મોજમાં રહેવાનું. વાગ્યા છે અત્યારમાં આમાં એટલા 8:05 કમ, અને 12ની જે ઘડિયાળ છે એમાં 8:45 થઈ ગયા. તો રાત્રે લગભગ 8:45 વાગ્યાની આસપાસ એમાં સેલ થઈ રહ્યો હશે એમના હિસાબે એવું છે ને. બાકી તો આપણી તબિયત થોડીક ગડબડાઈ ગઈ છે, પણ ઉધરસ એકદમ આવી રાતે અને ઉલટી જેવું થઈ ગયું હતું. તો બસ એ બધું નીકળી ગયું કરું તો હવે થોડોક આરામ છે. અને આજે હવે આપણે જવાનું છે મસ્ત મજાના મેરેજ અટેન્ડ કરવા માટે, પણ ઓલરેડી જવાનું છે બહુ દૂર અને થઈ ગયું છે બહુ મોડું. જોઈએ છીએ હવે આપણે કેટલા વાગે ત્યાં પહોંચીએ છીએ અને પાછા પહોંચીને કેટલા વાગે રિટર્ન થઈએ છીએ. પણ તમે લોકો વિડીયો છોડીને ક્યાંય ન જતા. આજે બહુ મસ્ત મજાના લોકેશન ઉપર આપણે મેરેજ એન્જોય કરવા માટે જઈએ છીએ, અને જે રસ્તો છે એ પણ જંગલનો જ રસ્તો છે. તો તમે બધા લોકો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, બહુ જોરદાર મજા આવવાની છે આજના બ્લોગમાં. વિડીયો છોડીને ક્યાંય ન જતા. ચાલો તો હવે ફટાફટથી આપણે પહેલાં ચા પાણીને બધું પી લઈએ અને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરજો, ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. ચાલો ઘરે તો આપણે કોઈ મેળા નહીં, તો વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો વાંધો નહીં, ફૂલ ફેમિલી નીકળી ગયું છીએ જંગલમાં જવા માટે. એને જઈએ બેબી, જવાનું છે મારે મેરેજમાં, પણ જંગલમાં થઈને મેરેજ કરવા જવાનું છે. અને આવો કઈક રોડ છે. અત્યારે પહોંચ્યા છીએ આપણે મેંદરડાથી આગળ. હે ને સાહેબજી? મેંદરડા ટપી ગયા, અમે મેંદરડાથી આગળ નીકળી ગયા છીએ અને જવાનું છે એમની ઘરે, કે જેમણે અમારો સમય હતો ત્યારે અમારો સમય સાચવી દીધો હતો. કે અમારા ખાલી એકવાર મારા કહેવા પર આવીને ઉભા રહી ગયા. તમે ખાલી એટલું જ કીધું હતું કે ભાઈ તમે આવશો ને તો ધવલને થોડોક સપોર્ટ મળી રહેશે. તો કે ચોક્કસથી બેન, એમાં થોડી ના પાડે. તો એ પોતાની રજા છોડીને ધવલ માટે, અમારી માટે હાજર થઈને આવી ગયા. આપણે પણ એમનો પ્રસંગ સાચવીએ અને જઈ આવીએ. ખાલી બસ હાજરી પુરાવીને આવતા રહીએ તો બી ઘણું છે ને. હે સાહેબજી? બસ લઈને જઈએ છીએ અમારી લાડોરાણીને પહેલી વાર આવી રીતે. બાકી સરકડિયા ને એ બધી જગ્યાએ લઈને જતા હોય છે ને. બીજી વાર આપણે પહેલી વાર લઈ ગયા હતા આપણે જે માનતા પૂરી કરવા ગયા ને ત્યાં, અને એ પછી આવી રીતના લઈને જઈએ છીએ. આપણે ફર્સ્ટ ટાઈમ છીએ બેબીને. આ જંગલ છે, બે બાજુ ઝાડવા છે, ટેકરા છે, ડુંગરા છે. ડેમ આવશે સાબજીનો. હા જો આવી ગયો અહીંયા વાળો. યસ, જો આ વાળો ઝાડવામાં દેખાય ને એ વાળો આ છે ડેમ. નામ તો મેં નહીં પતા. ધવલ બોલશે ને તો એમને ઉધરસ આવશે, કેમ કે રાતે ધવલની તબિયત થોડીક વધારે ખરાબ થઈ ગઈ હતી. ઉધરસ હતી, બીજું કઈ નહોતું, પણ ઉધરસ કોઈ વાતે બંધ જ નહોતી થતી. અને અત્યારે કઈક ખદીરાવટી ખાધી છે પછી થોડું સારું છે એવું છે. ચાલો હવે મળીએ આપણે આગળ. આવા રસ્તામાં ચોમાસામાં નીકળ્યા હોય ને તો મોજ પડે. શું કયો સાહેબજી? લીલી છમ મંડરાયું હોય. અટાણે થોડું ભૂકું ભટ થઈ ગયું છે, કેમ કે જો અત્યારે માવઠાનું અસર છે એટલે થોડીક વધારે પડતું ઓલું છે. બહાર વાતાવરણ કેવું હોય ખબર નહીં, પણ આમાં ક્યાંક જંગલ ઝાડીઓમાં સિંહ રાજા બેઠા હોય ને તો દર્શન થઈ જાય ભાઈ આપણે. પણ એવા બધા ભાઈકસાડી આપણે ક્યાંથી કે ગાડીઓ લઈને નીકળી આવા ધોરે દઈએ ને આપણે દર્શન થઈ જાય. વાગ્યા જ કેટલા જો 9:18 દર્શન થાય એ શક્ય નથી. તો પહેલો પડાવ આપણે કર્યો છે સાસણની અંદર. અહીંયા થોડોક નાસ્તો કે એવું કંઈક કરી લઈએ, પેટ પૂજા ને એવું, કારણ કે હજી આપણી મંજિલ તો બહુ દૂર છે. તો સાસણ જે પેલું સિંહ સદન છે એની અંદર ગાડી પાર્ક કરી દીધી છે ને અહીંયા જોવો તો ખરા બધા લોકોને સિંહ જ જોવા આવવા છે. વેકેશન છે તો કઈ નહીં, સારું હાલો તો બારોબાર જઈ આવીએ, નાસ્તો પાણી બધું કરતા આવીએ અને પછી પાછા આપણે જ્યાં જવાનું છે ત્યાં નીકળી જઈએ. અવાજ થોડોક હવે ઓલો થઈ ગયો છે આપણો, કારણ કે ઉધરસું ખાઈને હે ને પૂરું થઈ ગયું છે ગળું. સ્વાર પેટી બેસી ગઈ મારી. હે ના માર નથી ખાવી હવે કાંઈ એવું. હા નાસ્તા હાઉસમાં નાસ્તો કરવા માટે પહોંચી ગયા છીએ. બેનબા પણ અમારે આતુરતાપૂર્વક રાહ જોવે છે. નહીં એ કે અહીંથી હવે મને બહાર ક્યારે લઈ જાય. શાંત થઈ ગઈ છે થોડીક વાર. હા તો નાસ્તામાં કંઈક આવું મેનુ છે. આપણે તો મગાવ્યા છે બટાકા પૌવા, આલુ પરોઠા અને થેપલા. કેમ? હાલો ત્યારે નાસ્તા પાણી કરીને પાછા આગળ નીકળી ગયા. અમારા બધાની પેટની ટાંકી ફૂલ થઈ ગઈ. આપણા બધાની તો નહીં, તમે બધા સવારમાં નાસ્તો કર્યો હોય, અમે થોડોક મોડો નાસ્તો કર્યો. તો અમારા બધાની ટાંકી ફૂલ થઈ ગઈ. તો કીધું હવે ગાડીની ટાંકી ફૂલ કરાવી દઈએ ને પેટની, એટલે એમનો પેટનો કાઢો પુરાઈ જાય તો પછી હાલે, દગો ન દે રસ્તામાં. નકર પછી પાછા હેરાન થઈ જાય, થઈ રહી એનું મમ્મ ગાડીનું, તો પાછા તકલીફમાં મુકાઈ જાય.
તો બસ જો પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરાઈએ છીએ ને હજી મંજિલ બહુ બધી લાંબી છે, બહુ બધું દૂર જવાનું છે. હું ફર્સ્ટ ટાઈમ એ જગ્યા પર જાઉં છું, એ પણ તમને કહી દઉં. એને જઈએ દીકરો જો અત્યારે પહોંચી ગયા છીએ આપણે હાવ ઘેઘુર કહીને તો એવું જંગલ. અત્યારે પાનખર છે એટલે પાંદડાવું નથી, બાકી આવો કંઈક વ્યૂ છે મસ્ત મજાનો. આ વ્યૂ દેખાડવામાં બમ્પ નો દેખાડવું એવું થયું બધું, પણ કઈ નહીં, મસ્ત મજાનું છે આવું વાતાવરણ. થોડો વરસાદ વરસે છે. મેહુલિયા તો વરહા બોલા કો ટાઈમ ના નહીં એ વાત હજી અત્યારે માવઠું થાય તો હાલત ખરાબ થઈ જાય. વરસાદ પડે ને તો ખેડૂતની બસ આપણે ખાલી મજાક મસ્તી ગુજે છે, પણ એ સિરિયસલી અત્યારે જરૂર નથી. પણ ઉપરવાળાના હાથમાં છે, બધી વસ્તુ આપણા હાથમાં નથી હોતી. હજી 4:45 થઈ છે ને હજી અમારું ડેસ્ટિનેશન અહીંયાથી લગભગ અડધી કલાક જેવું છે. એપ્રોમેક્સ અડધી કલાક ટાઈમ લાગશે હજી, પણ જોઈએ કેટલો ટાઈમ લાગે છે ને ક્યારે પહોંચીએ છીએ. ચલો વાયગા છે એપ્રોમેક્સ નહીં પણ એક્ઝેક્ટ 12:30 દેખાણી. અને અમે પહોંચ્યા છીએ ઉના, કેમ કે અહીંયા આપણે આવ્યા છીએ મેરેજમાં. રાજુભાઈ સવાણિયા મીન્સ કે રાજભાઈ સવાણિયા જે આપણી શું કહેવાય ડિલિવરી ડેટ હતી ને જ્યારે આપણે હોસ્પિટલમાં એડમિટ હતા ને ત્યારે આવ્યા હતા. તમે ક્યારે જોયું તો આપણી ઘરે તો બસ ત્યારે છે. બાકી તો સાબજી ક્યારે ઓમ બતાવેલા નહીં હોય એટલે મને આઈડિયા નથી. તો બસ તેમને ત્યાં પ્રસંગ છે મેરેજનો અને એ મેરેજમાં આવ્યા છીએ આપણે. હેને છીએ દીકરો, પણ એ તો હું કરવામાં છે, હું અમાલે હું અને બેને નીંદર કરી લીધી છે એટલે નથી વાંધો બેન બાને. અહીંયા આવ્યા તો વરસાદ પણ નથી અને વાતાવરણ પણ કંઈક અલગ છે. થોડીક વાર થઈને તો તડકો તપે છે અને થોડીક વાર થઈને તો મસ્ત પવન આવે ને તો ગરમી નથી થતી. અને બાકી જે તડકો નીકળે ને તો ઉકળાટ થવા મળે છે. વરસાદનો ઉકળાટ કેવો એવો? હા એવો ઉકળાટ છે, બફારા જેવું છે ટૂંકમાં કહીએ ને તો. ચલો હવે ફટાફટ ત્યાં પહોંચી જઈએ અને મેરેજ અટેન્ડ કરીને પાછા નીકળી જઈએ રિટર્ન. આ છે આપણું ઉના સિટી. અમારા એક દીદી છે ને એમનું સસુરાલનું ગામ છે. હું કયો સાહેબ દીદી એ આપણા વિડીયો રેગ્યુલર જોવે છે તો દીદી આવ્યા છીએ અમે તમારા સસરાના ગામમાં. જોઈ લેજો સુરત બેઠા બેઠા તમારું ઉના. તમને યાદ આવી ગયું હોય કદાચ કે જીજુને યાદ આવી ગયું હોય એમનું ગામ, તો આવું કંઈક છે તમારું ઉના ગામ. અત્યારે આવી હાલતમાં છે અને માવઠું નથી પડ્યું એટલે વરસાદ નથી. કહી દેજો જીજુને નો ટેન્શન, વરસાદ નથી ને એટલે ટેન્શન ન કરે. કેરી એમને રહે સહી સલામત. વાદળા છે ખાલી આવા જો મસ્ત મોટા મોટા. ચલો વાયગા છે કેટલા ઘડિયાળામાં લબક જબક થાય છે 1:33. સી અહીંયા એન્જોય કરે છે એમના રમકડા. અહીંયાથી એટલી ટોપલી ભરી છે, પપ્પા કે છે એના ગાડી, અને આપણે આપણા ઓરિજિનલ વેમાં આવી ગયા. કેમ કે ગરમી બાપ રે. એમાં ગરમી શું થાય કે આપણે એસી વાળી ગાડીમાં કન્ટિન્યુ હોય ને પછી બહાર નીકળીએ ને એટલે જે બફારો ને ગરમી થાય, હા વાત પૂછો. પવન આવે ને ત્યારે મજા આવે અને જેવા પાછા તમે પવન બંધ થાય ને એટલે ગરમી. ત્યાં નતો વાંધો બહુ. પેલા મોટા ફેન મૂકેલા હતા હે ને કુલર વાળા, એટલે બહુ મોટા હતા એટલે એટલું પેલું નતું. અને જમવામાં પણ ફેન હતા એટલે એક સારું હતું. એને જઈએ બેબી, પણ છતાંય ગરમી થઈ ગઈ. હવે આપણે ઘરે જ જવાનું, કોઈ જોવાનું જ છે નહીં. આપણે તો આપણે ગાડીમાં બેસી ગયા ને આપણા ઓરિજિનલ વેસ્ટ પલટો કરીને આવી ગયા. નંબર દીકરાના જે એમનેમ છે પછી એને પાછા જૂના કપડાં પહેરાઈશું. કંઈક જૂના નહીં મીન્સ કે સાદા ચડ્ડા ટી-શર્ટ વાળા ને એવા. પણ આ એમને હળવા જ છે એટલે નથી વાંધો. જ્યાં સુધી ટકે ત્યાં સુધી ટકાવીએ. અને બેને ઊંઘ તો કરી લીધી છે જતા હતા ત્યારે જ, એટલે હવે ખબર નહીં ઊંઘ કરશે કે નહીં. ક્યાં સુધી એ જાગે છે ત્યાં સુધી જોઈએ ને. બાકી વરસાદ હવે ક્યાંય નથી. રસ્તામાં જે તમને આવ્યો છે જેવો છે જ, થોડા એવા છાંટા બતાવતા હતા એ જ હતો. બાકી વરસાદ હતો નહીં. અને વાળ આપણે બધા બંધ થઈ ગયા ભાઈ. એટલે ખુલ્લા વાળ રાખવાનું કામ નથી એમાં ગરમીમાં. તો હવે અક્કલ કામ નથી કરતી, એટલી ગરમી છે અને તડકો છે. પેજુ ગરમી થાય ક્યારે તડકો નીકળે ને ફૂલ તપે ને ત્યારે. બાકી એમ પવન હોય ને વાદળછાયું વાતાવરણ હોય ને તો મસ્ત હોય, તો કઈ નથી વાંધો આવતો એટલો. સામવાળા પૂગી એવા છે અને અહીંયા તમને ઠેર ઠેર થાબડી પેંડા લાઈવ મળે. તો અહીંયા ચાલુ જ છે. તો આપણે લેવાના છે થાબડી પેંડા કનૈયામાંથી. હમણાં બહુ મસ્ત આવે છે. બધા લોકો લે છે અહીંયા થાબડી મસ્ત મજાની. ને અહીંયા બને છે આપણી તાજી થાબડી. તો બસ ઝડપથી ઓર્ડર આપ્યો છે, લઈ લઈએ આપણે. બને છે અહીંયા મસ્ત મજાની થાબડી. ભાઈને પૂછીએ આપણે કેટલી વાર લાગે? 2 કલાક.
2 કલાક થશે ત્યારે આટલા દૂધમાંથી કેટલી થાબડી ઉતરે? 15 કિલો 50 લીટર દૂધ હોય. 50 લીટર દૂધમાં 15 કિલો. 15 કિલો. ભાઈ જમાવટ હો ભાઈ. અત્યારે ફરી પહોંચી આવ્યા છીએ આપણે સાસણમાં. થોડીક એવી ખરીદી કરવાની છે કારણ કે 3 જણના સેમ ટી શર્ટ લેવાનો વિચાર કર્યો હતો, પણ અત્યારે અમારા બેન બા છે ને હવે સૂતા છે એટલે એમને ડિસ્ટર્બ નથી કરવા. ઓલરેડી 3:45નો સમય થવા આવ્યો છે. જોઈએ છે ક્યારે જાગે છે ને ક્યારે આપણે શોપિંગ કરવા જઈએ છીએ. બાકી ટ્રાફિક હકડે ઠઠ થઈ ગઈ છે. સવાર કરતાં અત્યારે વધારે છે. લોકો આવે છે ને જાય છે ને એવું બધું હાલ્યા રાખે છે. બેન બા જાગી ગયા ને જઈએ છીએ લઈને. હવે ત્યાં રહેવા દે લેવા દે તો એ વાત સારી છે. હવે જોઈએ છીએ હવે. બાકી વાતાવરણ થઈ ગયું છે એકદમ જોરદાર, મજા આવે એવું છે. તડકો નથી ને એમના હિસાબે. કેમ? એકદમ મસ્ત છે વરસાદી વાતાવરણ. અને આમ જોઈ લો આ લોકો સફારીમાં જવા વાળા આ બધા. વેકેશન છે ને એટલે આટલો ટ્રાફિક છે, બાકી ના હોય. અત્યારે ડખો એવો થાય છે અમારા બેયના માપના તો મળશે પણ સિયાબેનના માપના ક્યાંય ટી શર્ટામાં જોવા નથી મળતા. ને બાકી ટ્રાફિક એમ હવે જમાવટ લીધી અહીંયા અંદર બધાએ. ફાઇનલી ટી શર્ટનો મેળ પડી ગયો છે, આપણે લઈ લીધા છે. હવે કેવા છે ને શું છે તો આપણે ઘરે જઈને તમારા લોકો સાથે શેર કરીશું. પણ અત્યારે હવે પેલા ફટાફટથી આપણે અહીંયાથી નીકળી જઈએ જુનાગઢ જવા માટે. ફાઇનલી 5:15 જુનાગઢમાં એન્ટ્રી લીધી અને આગળથી જે અંધાર દેખતા હતા ને એમના પરથી હતું જ કે જુનાગઢમાં વરસાદ આવશે અને ચાલુ થઈ ગયો. જો હજી એન્ટ્રી લીધી જ છે. જુનાગઢ હજી 7 કિલોમીટર જેટલું છે હે ને, પણ તોય પહોંચી ગયો વરસાદ. તો બસ હવે જોઈએ અહીંયા જુનાગઢમાંથી કેવા મેઘરાજા મહેરબાન થાય છે. પણ અત્યારે આ મેઘરાજા નહીં માવઠું મહેરબાન થાય છે એવું કેવું હોય ને તો હાલે. અને હમણાં આપણે બહુ જોતા આવીશું બધા ફેસબુકમાં ને એમાં ઘણી જગ્યા પર પોસ્ટ મૂકી હોય ને તો આવતું હોય કે જાન આવવાની છે અને આ કાર એક્સિડન્ટ થયું જો. અને ફેસબુક પર એમ પોસ્ટ હોય ને તેમ કે હમણાં જાન આવવાની છે તો ઘણા એવું કે ખેડૂત માહિતી ગ્રુપ હોય ને એવી રીતનું આવ્યું છે કે હવે જાન ફાઇનલી પહોંચી ગઈ છે ધમાકેદાર એન્ટ્રી સાથે ફટાકડા લઈને બેન્ડ વાજન ડીજે લઈને. તો ઘણા કોમેન્ટમાં એવું કે જાન નહીં આને ત્યાંથી જ જમાડીને મોકલી દેજો તમે લોકો, અહીંયા સુધી ન પહોંચવા દેતા એમ જાનૈયાને. પણ પછી એમાં બીજા કોઈ કે એવું ન હોય કે પેલાની જાન આવતી ની જાનૈયા 3-4 દી રહેતા જમવા માટે, તો આ જાને રોકાવાની જ છે. તો બસ જસ્ટ ફોર મજાક થઈ. પણ જે લોકોનો પાક અત્યારે હશે એમ સવારે કીધું એમ જ કે એ લોકોનો અત્યારે જીવ વધાર હશે. આખરે ઘરે તો ભૂખી આપણો પૂરો થઈ ગયો છે. પણ વાગ્યા છે આમાં ક્યાં વાગ્યા છે? વાગ્યા સવારના 8:45 જ વાગ્યા હા ઘડિયાળમાં. પણ અહીંયા અમે તમને લોકોને કહેતા હતા ને કે સાસણમાંથી આપણે લીધા છે ટી શર્ટ, એક ખોલ નાખો. સિયાનું. તો બસ ત્રણેયના સેમ ટુ સેમ આવા ટી શર્ટ લીધા છે આપણે. અને આજે સિયાના બાનો બર્થડે એનિવર્સરી છે તો હેપી મેરેજ એનિવર્સરી સિયા તરફથી. હે સિયા? હા તો આવું છે. અને બાકી બસ ખાવા પીવામાં આપણે છે ને બપોરે ત્યાં કંઈ મેરેજમાં જઈમાં નથી એટલે અત્યારે કડકડતી ભૂખ લાગી તો આપણે કીધું ગવારનું શાક કરી દે ને રોટલી કરી દે. આજથી હવે છે ને ત્યાં સુધી સારું નથી ત્યાં સુધી સારું ખાવાનું બંધ. ક્યાં પંજાબી? એ 2 બટકે થાળીના હતા એ 2 રોટલીના બટકા ખાધા, બાકી મેં ખાધું જ નથી ને. અને અત્યારે હવે હું છે ને એક પેલું લિક્વિડ આવે છે ને ગળા માટેનું ગોગડા કરવાનું એ સર્ચ કરું છું. એ મળી જાય ને તો મેડિકલમાં જઈને લઈ આવું કારણ કે ઉધરસ ખાઈને છે ને ગળું એકદમ છોલાઈ ગયું ને એવું લાગે. હા તો અરીઠા 1 કિલો અને નિલોન્સ નું પંજાબી અથાણું 1/2 કિલો ડબ્બો ભૂલા વગર લઈને આવજો. નકર 250 ના 2. ઓહ